રાજકોટમાં પાણી ચોરીના વધતા બનાવોના પગલે મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી હતી, જ્યાં ખાસ કરીને વોર્ડ નંબર 9 અને 11ની હાઈ-રાઇઝ સોસાયટીઓમાં પાણીના વાલ્વ ગેરકાયદેસર રીતે ખોલી પાણીની ચોરી થતી હોવાની ફરિયાદોના આધારે મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી રૂક્ષ્મણી હાઇટ્સ અને 188 સ્થળોએ તપાસ દરમિયાન ડુપ્લિકેટ ચાવી મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું। સત્યજીત સોપાન અને સંસ્કાર સાનિધ્ય સહિત અનેક બિલ્ડિંગોને નોટિસ પાઠવવામાં આવી હતી। ગેરકાયદેસર ચાવીને જમા કરવાની સૂચના પણ આપવામાં આવી। મનપાએ સ્પષ્ટ કર્યું છે કે પાણી ચોરી કરનારાઓ સામે દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ કાયદેસરની કાર્યવાહી યથાવત રહેશે। છેલ્લા 15 દિવસથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ 11માં ફરિયાદો પાણી ચોરીની વધુ પ્રમાણમાં આવતા આપણે અહીંયાથી યુદ્ધના ધોરણે એ પાણી ચોરી રોકવા માટેની ડ્રાઈવ ચાલુ કરેલ છે। વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારોમાં આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 188 જગ્યાએ નોટિસ આપેલ છે। બે જે અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનમાં પાણી ચોરી પકડાતા એમને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારેલ હતો, જે એમના દ્વારા ભરપાઈ કરી દેવામાં આવે છે। લોકોને એટલું જ અપીલ કરવાની થાય કે તમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત 20 મિનિટ પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવશે। તમારા દ્વારા પાણીની બચત કરવાની છે, પાણીને તમારે સાચવીને વાપરવાનું છે।